નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને તમામ વોર્ડ ઓફિસરની અગત્યની મહત્વની બેઠક મળી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને તમામ વોર્ડ ઓફિસરની અગત્યની બેઠક મળવામાં આવી હતી, જેમાં સ્વચ્છતાને લઈને વડોદરાનો ક્રમ નીચે આવતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તમામ વોર્ડ ઓફિસર સાથે અગત્યની બેઠક કરી અને તેમાં સ્વચ્છતાને લઈને તેમજ હેરિટેજ ઇમારતની જાળવણી તથા પર્યાવરણને લઈને અનેકો સૂચનો વોર્ડ ઓફિસરોને આપવામાં આવ્યા હતા. કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા મુખ્યત્વે સોલિડ વેસ્ટ ઉપર ભારણ મૂક્યું હતું અને સાથે જ વડોદરાના 134 જેટલા ગાર્ડન પ્લાસ્ટિક ફ્રી તેમજ સ્વચ્છ રહે તે માટે પણ ગાર્ડન શાખાના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. જનભાગીદારીથી વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય તેવા અનુરોધ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે 3 બેઠક અમે કરવામાં આવી છે. સૌપ્રથમ જે બેઠક છે રેગ્યુલર રિવ્યૂ મિટિંગ છે. આમાં જે નવા પ્રોજેક્ટ્સ અહીંયા બરોડા ખાતે ચાલી રહ્યા છે અથવા જૂના સ્વર્ણિમ અમૃત ફંડ્સમાં પણ જે ચાલી રહ્યા છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. ઘણા બધા એવા મુદ્દાઓ હતી કે જેની અંદર ગાર્ડનની અંદર સ્વચ્છતાની ઉપર કેવી રીતે જાળવી કરી શકાય. ટ્રીમિંગ ગાર્ડન પબ્લિક માટે લગભગ 234 પબ્લિક ગાર્ડન્સ છે. એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ, આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ કરી શકીએ અને પબ્લિક માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને પબ્લિક એરિયાસ એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે એના ઉપર પરામર્શ કરવામાં આવ્યું. સાથે સાથ જે અત્યારે જે રોડ રિપેર્સ અને બ્રિજેસની કામગીરી ચાલી રહ્યા છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમને પણ રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે 7,000ની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી. આમાં 7,500માંથી લગભગ ક્લોઝ ટુ 7,000 પૂરું થઈ ગયું છે. હવે ગઈકાલના દિવસમાં 240 હતી અને આજના દિવસમાં 400 કમ્પ્લેન્ટ્સ અમે ફરી રિવ્યૂ કરી રહ્યા છે. એમાં મલ્ટિપલ સોર્સીસથી અમે લઈ રહ્યા છે. એક તો ફોન કોલ્સ, ઈમેલ્સ, પત્ર વ્યવહાર, પછી વોટ્સએપ મેસેજીસ, પછી આપણા ટોલ ફ્રી નંબર, પછી માય વડોદરા એપ, બધામાંથી જે ગ્રીવન્સ સિસ્ટમ્સ છે આમાંથી જે ગ્રીવન્સીસ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા, કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલોઅપ રિવ્યૂ મિકેનિઝમ ને ઉપર અમે રિવ્યૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.